હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે FIBA સ્પેશિયલ ઇંગ્લિશ પેપર નંબર 4 પોએમ નંબર 8 ધ પુલી બાય જ્યોર્જ હર્બર્ટ પોએમ જોઈએ. તો પોએમનું ટાઇટલ છે પુલી. પુલી એટલે ગરગડી, જેને આપણે ગરેડી શબ્દથી ઓળખીએ છીએ. જ્યોર્જ હર્બર્ટની પોએમ્સમાં એક પેટર્ન જોવા મળે છે. તેની અગાઉની પોએમ હતી કોલર, અને આ છે પુલી. જ્યોર્જ હર્બર્ટ પણ જોન ડનની જેમ મેટાફિઝિકલ પોએટ છે, અને તે ઇમેજ ઇટ મીન્સ કે કોઈ વસ્તુ સમજાવવા કોઈ ઇમેજનો ઉપયોગ કરે અથવા કોઈ એક્ઝામ્પલનો ઉપયોગ કરે, એવી રીતે અહીં કોલર અને પુલી છે. The Pulley by George Herbert is a poem with 4 stanzas that is separated into sets of 5 lines. The Pulley poem by George Herbert is a poem with 4 stanzas. તેમાં 4 સ્ટાન્ઝા છે. That is separated into sets of 5 lines. એ 5 લાઇન્સમાં વહેંચાયેલા છે. Each stanza follows the rhyme pattern of ABABA. ABABA pattern follow કરે છે આ પોએમ. The poem provides the feeling of unity and musicality. આ પોએમમાં યુનિટી, એકતા અને મ્યુઝિકાલિટી, સંગીત પૂરું પાડે છે. The first and fifth lines of each stanza conform to a pattern of iambic trimeter. પહેલી અને પાંચમી લીટી દરેક સ્ટાન્ઝાની છંદની અંદર આયમ્બિક ટ્રાઇમીટર એટલે કે 3 શબ્દોની માત્રાની પેટર્નમાં છંદ રજૂ થાય છે. 2, 3 and 4 contains 5 sets of 2 beats. બીજી, ત્રીજી અને ચોથી લીટી એ 5 સેટ બબ્બે બીટના છંદના સ્વરૂપમાં રજૂ થાય છે. They are iambic pentameter. તેને iambic pentameter કહે છે. તેમાં 5 શબ્દોનો માત્રા મેળ હોય છે. The Pulley tells us of the story of Christian creation in which God chose to bless humanity. પુલી નામની કવિતા tells us આપણને કહે છે of the story of Christian creation. ક્રિશ્ચન નું સર્જનની વાર્તા આપણને કહે છે. ઇન વિચ કે જેમાં ગોડ ચોઝ ઈશ્વર પસંદ કરે છે અથવા ઈશ્વરે પસંદ કર્યા ટુ બ્લેસ હ્યુમાનિટી માનવતાને અથવા માનવજાતને આશીર્વાદ આપવા. વિથ સેવરલ ક્વોલિટીઝ ઘણા બધા ગુણો સાથે આશીર્વાદ આપવા. લાઇક નોલેજ, વિઝડમ, બ્યુટી એન્ડ સ્ટ્રેન્થ. આશીર્વાદ ગુણો એટલે કેવા? જેવા કે જ્ઞાન, ડહાપણ, સુંદરતા અને મજબૂતી જેવા ગુણોથી માનવજાતને આશીર્વાદ અથવા બ્લેસ કરવા ગોડે પસંદ કર્યા છે. These are the important features of human existence. આ માનવનું મહત્વનું અસ્તિત્વનું લક્ષણ છે. However, when God began to pour them, તેમ છતાં જોકે when God began to pour them, he saw at the bottom of the glass of his blessings a quality named rest or peace. તો જ્યારે ઈશ્વર તેને આપવા શરૂ કરે છે, he saw at the bottom of the glass ત્યારે તે ગ્લાસના તળિયા તરફ જુએ છે. ઓફ હિઝ બ્લેસિંગ્સ પોતાના આશીર્વાદના.
a quality named rest or peace. અને અંતિમ આશીર્વાદ એ રેસ્ટ, આરામ અથવા શાંતિ આપે છે. He chose to withhold an ability to rest and achieve peace. He chose to withhold an ability to rest. તે he chose to withhold એટલે રોકી રાખવું, પકડી રાખવું, અટકાવવું. એન એબિલિટી ક્ષમતા, તે રેસ્ટ કરવાની ક્ષમતાને રોકવાનું પસંદ કરે છે. એન્ડ અચીવ પીસ, અને એમ કરીને તે શાંતિ મેળવે છે. હી ફેલ્ટ ધેટ restlessness or lack of peace alone would turn people towards God, otherwise they would forget him forever. કવિ એવું માને છે કે બેચેની, રેસ્ટલેસનેસ એટલે બેચેની, ઓર લેક ઓફ પીસ, બરાબર, એ શાંતિનો અભાવ, એટલે કે એનો અર્થ પણ બેચેની જેવો થાય, અશાંત. અલોન વુડ ટર્ન પીપલ, માત્ર આ બંને ગુણોને કારણે જ લોકો, એટલે કે લોકો જ્યારે બેચેન હોય અથવા અશાંત હોય ત્યારે જ માત્ર ઈશ્વરને યાદ કરે છે, અધરવાઇઝ તેઓ ઈશ્વરને ભૂલી જાય છે. હર્બર્ટ વોન્ટ્સ ટુ સજેસ્ટ ધેટ God did not want humanity to love nature more than they love the God of nature. Herbert wants to suggest that કવિ એવું સમજાવવા ઈચ્છે છે કે God did not want to love nature more than they love the God of nature. ઈશ્વર એવું નથી ઈચ્છતો કે તેમનાથી વધારે તમે પ્રકૃતિને ચાહો. In the first stanza, પહેલા સ્ટાન્ઝામાં, the poet describes the creation of humankind. પોએટ એ માનવ જાતનું સર્જનને વર્ણન કરે છે, which retells the Christian story of human creation. Which retells the Christian story of human creation. કે જે ક્રિશ્ચિયન ધર્મની હ્યુમન ક્રિએશન એટલે કે માણસના સર્જનની વાર્તા ફરીવાર કહે છે. આફ્ટર creating the universe, God gathered all blessings of the world in a glass. બ્રહ્માંડની રચના કર્યા પછી ઈશ્વરે બધા બ્લેસિંગ્સ, આશીર્વાદને એક ગ્લાસમાં ભર્યા. એન્ડ began to give them to human beings, અને બધા આશીર્વાદ બધા લોકોને આપવાનું શરૂ કર્યું. ફર્સ્ટ ઓફ ઓલ he gave strength so that man can survive. સૌપ્રથમ તેમણે શક્તિ આપવાની શરૂઆત કરી જેનાથી માણસ જીવી શકે, અસ્તિત્વ ટકાવી શકે. Then he bestowed beauty, wisdom, honor, pleasure and other blessings. એ પછી તેમણે પછીના ગુણ, આશીર્વાદ આપવાનું શરૂ કર્યું, જેમાં છે સુંદરતા, ડહાપણ, માન સન્માન, આનંદ અને બીજા ઘણા અન્ય આશીર્વાદ, બ્લેસિંગ્સ, એ બાકીના પછી આપવાનું શરૂ કર્યું. When all these things were given, he saw that rest was lying at the bottom of the glass. જ્યારે આ બધા આશીર્વાદ ભગવાન માણસોને આપતા ત્યારે જોયું કે રેસ્ટ, જે શાંતિ છે, આરામ છે, એ તો ગ્લાસના તળિયે પડ્યો છે. He thought that if rest was given to mankind, both would be losers. જો માનવ જાતને આરામ પણ આપી દીધો તો તે બધું ભૂલી જશે, ભગવાનને યાદ નહીં કરે. God would lose the love and respect of the people and humans would lose their
faith in God that makes them noble and pious human beings. જો બધું આપી દેવામાં આવશે એટલે કે શાંતિ અને આરામ ચેન પણ જો માણસને આપી દેવામાં આવશે તો માણસ ભગવાનને યાદ નહીં કરે અને તે ભગવાનમાં શ્રદ્ધા ખોઈ બેસશે. When humans get strength, wisdom, knowledge and pleasure, જ્યારે માણસને આ બધા બ્લેસિંગ્સ મળી ગયા, they would forget God forever. તો તે ઈશ્વરને ભૂલી જશે. They would also lose their faith in God. શ્રદ્ધા પણ નહીં રહે. On the other hand, બીજી બાજુ, God would also lose love and affection of the people. બીજી બાજુ લોકોનો પ્રેમ અને વહાલ પણ ઈશ્વર મિસ કરશે, ભૂલી જશે, ખોઈ બેસશે. God knew that man soon becomes egoistic and proud. ગોડને ખબર જ હતી, ઈશ્વર જાણતા હતા કે માણસ બહુ જલ્દીથી ઇગોઇસ્ટિક, પ્રાઉડી, અભિમાની અને ઘમંડી બની જશે. He would consider himself omnipotent. તે પોતાની જાતને સર્વશક્તિમાન માનવા લાગશે. ઓમનીપોટન્ટ એટલે સર્વશક્તિમાન. He would also lose virtues like love, friendship, mercy and benevolence. He would also lose virtues અને તે સદ્ગુણો પણ ખોઈ બેસશે જેવા કે પ્રેમ, મિત્રતા, દયા અને પરોપકાર. Mankind would lose their humanity and humility. માનવજાત પોતાની માનવતા અને ગરિમા પણ ખોઈ બેસશે. God thought that weariness and restlessness would draw human beings towards God. ઈશ્વર જાણતા હતા કે ઈશ્વરે વિચારેલું કે કંટાળો, બેચેની એ માણસને ઈશ્વર તરફ પાછા લાવશે. Discontentment with worldly things can snatch mankind towards God. Discontentment, અસંતોષ, દુન્યવી વસ્તુઓ સાથેનો, can snatch mankind towards God, એ માનવ જાતને ઈશ્વર તરફ પાછા લાવશે. And religiousness when we feel lonely and alienated. અને ધર્મ માણસને જ્યારે એકલો કે વંચિત મહેસૂસ કરે ત્યારે એને હેલ્પ કરશે. We remember God and seek His love and shelter. આપણે ભગવાનને યાદ કરીએ છીએ અને તેનો પ્રેમ અને તેમનું સાનિધ્ય ઝંખીએ છીએ. રેસ્ટ રેફર્સ ટુ પીસ અને જે આરામ છે એ શાંતિના સ્વરૂપ, શાંતિ માટે શબ્દ વપરાયેલ છે. હ્યુમન બીંગ્સ ડુ નોટ ફીલ પીસ. માણસ શાંતિ અનુભવતો નથી. એન્ડ જોય, આનંદ પણ. હી ફીલ ડિસસેટિસ્ફાઈડ એન્ડ ફોરલોન. તે અસંતુષ્ટ અને વંચિતતાથી ફીલ કરે છે, અનુભવે છે. He is always afraid of death and pain. મૃત્યુ અને પીડાથી હંમેશા ડરે છે. When pain comes, man remembers God. જ્યારે દુઃખ કે પીડા આવે ત્યારે જ માણસ ઈશ્વરને યાદ કરે છે. God says, yet let him keep the rest, but keep them with repining restlessness. Let him be rich and weary, that at least, if goodness lead him not, yet weariness, man lose him to my breast. ઈશ્વર એવું કહે છે કે માણસને થોડો રેસ્ટલેસ રહેવા દો તો જ તે મારા શરણે આવશે, નહીંતર તે મને પણ ભૂલી જશે.
In the final lines, અંતિમ લાઇન્સમાં, the poet expresses God's reasoning. કવિ ઈશ્વરનો તર્ક અભિવ્યક્ત કરે છે. He feels that man should be restless and unhappy sometimes so that he would remember God. માણસ ક્યારેક બેચેન અને દુઃખી થવો જોઈએ, તો અને તો જ તે ઈશ્વરને યાદ કરશે, નહીતર તે ઈશ્વરને ભૂલી જશે. Weariness would lose mankind to his breast. Weariness would toss mankind to his breast. Weariness, કંટાળો અથવા બેચેની, would toss mankind to his breast. એ કે કંટાળો માણસને જ્યારે આવે ત્યારે જ તે માણસ ઈશ્વર તરફ ગતિ કરશે. The title of the poem, The Pulley, is conceit that carries the theme of the poem. પોએમનું ટાઇટલ જે પુલી ગરેડી એ પોએમની થીમ છે. The relationship of man and God is compared with metaphysical conceit pulley. માણસ અને ઈશ્વર વચ્ચેનો જે સંબંધ છે તે મેટાફિઝિકલી અભૌતિક રીતે પુલી સાથે ગરગડી સાથે સરખાવ્યો છે. પુલી ઓલવેઝ પુલ્સ, પુલી હંમેશા ખેંચે છે. એન્ડ વીરીનેસ પુલ્સ મેનકાઇન્ડ ટવાર્ડ્સ ગોડ, અને વીરીનેસ કંટાળો તે હંમેશા માણસને ઈશ્વર તરફ ખેંચે છે. તો આ હતી સરસ મજાની પોએમ પુલી, રિટન બાય જ્યોર્જ હર્બર્ટ. તો આ પોએમ સરસ રીતે રજૂ થઈ છે. થેન્ક યુ.